ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં વિકાસલક્ષી યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ₹11 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। VNSGU કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદા સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે। પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે। જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે। યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ। મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે। શ્રી સંઘવીએ કહ્યું કે વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણના જીવન હિમાયતી રહ્યા હતા, ત્યારે વીર કવિ નર્મદના નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઊભી કરી છે। અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે। તેમણે વધુમાં જણાવ્યું કે દેશને વિકસિત બનાવવામાં ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે। સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર KN ચાવડા, કુલસચિવ ડોક્ટર રમેશદાન ગઢવી, વિદ્યાર્થીઓ, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આપણે સક્ષમ ના બન્યા હોત, તે માટે હું કહું છું કે ભવિષ્ય ઉજ્જવલ કરવું હોય તો વર્તમાન એટલે કે આજે સપનું જોવા જોડે જોડે મહેનત બી આપણે કરવી પડશે, અને એ મહેનત કરશો તો જરૂરથી તમારા સપનાઓ સાકાર થશે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા એ મારી ઉંમર અને મારી પછીની ઉંમરના અહીંયા બેઠેલા આ હજારો વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાની યોજનાઓ છે। અને આપ સૌ લોકો જાણો છો કે આ બધી યોજનાઓના કારણે સ્ટાર્ટઅપના જે પ્રોજેક્ટ્સ છે, તમારા સૌના જે વિઝન છે, તમારી આઈડિયાઝ છે, એ આઈડિયાઝને એક્ઝિક્યુશન કરવા માટેનું જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, એ જ પ્લેટફોર્મના થકી રાજ્યના ઘણા એવા પરિવારો છે કે જેના ઘરની આર્થિક પરિસ્થિતિ ભલે મજબૂત ના હોય, પરંતુ એમના દીકરા દીકરીએ જે સપનું જોયું એ એક્ઝિક્યુશન કરવાની જેનામાં તાકાત હતી, પ્રોટોટાઇપ પ્રોજેક્ટ્સ જે સારી રીતે બનાવી શક્યા, એને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ફંડ્સના આધારે આજે એ એમના જ પોતાના જ નહીં પરંતુ એમના પરિવારના બી સપના સાકાર કરી શકે તેવા સક્ષમ બન્યા છે। તો આપણે સૌ લોકોએ માત્ર વિચારવાનું છે, એની ઉપર મહેનત કરવાની છે। આ સરકાર તમારી જોડે છે, અમે બધા જ તમારી જોડે છે, પણ વિચારેલું જમીન પર લાવવા માટે તમારે સૌ લોકોએ મહેનત કરવી પડશે, ને મહેનત કરવા માટે તમે સૌ લોકો સક્ષમ છો। આપ સૌ લોકોને ફરી એકવાર હું ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ આપું છું। સાથે સાથે એક વાત હું તમને જરૂરથી કહીશ